શું વ્યક્તિની જન્મ તારીખ પરથી ઓળખી શકીએ કે વ્યક્તિ કેવા હશે, એનું નેચર કેવું હશે? આવો આઈડિયા આવી શકે ખરા? હા, આવી શકે. બર્થડે 3rd ઓગસ્ટ છે તો ઓનલી 3 તમે કાઉન્ટ કરજો. યસ. 23rd છે તો 2 + 3 = 5. એને તમારે સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરી દેવાનું. રાઈટ. હવે જેમ કે નંબર 1 એનો મતલબ દે આર ધ લીડર્સ. ઓકે. એ લોકો હંમેશા આગળ પડતા જ હોય. એ લોકોને ડિસિઝન્સ લેવા બહુ ગમે ને એ લોકોના ડિસિઝન્સ બહુ સારા પણ હોય છે. એવી જ રીતે ટોટલ જો નંબર 2 થતું હોય તો દે આર પીસ મેકર. એ લોકોને શાંતિ બહુ ગમે. વાહ. દે આર વેરી ગુડ ફોલોવર્સ. નંબર 3 આર વેરી ગુડ કોમ્યુનિકેટર. યસ. એ લોકોને કોમ્યુનિકેશન બહુ પાવરફુલ હોય. એ લોકોને કોઈ પણ એ લોકો ટીચર્સ હોઈ શકે, પ્રોફેસર્સ હોઈ શકે. નંબર 4 આર સીકર્સ. એ લોકોને ગમે છે કે એ લોકો નવું ગોતે, એ લોકો સમજે વસ્તુને, એમાં આગળ વધે અને એ લોકો નાની નાની વસ્તુ ઝીણવટભરી જોઈ શકતા હોય છે. ઓકે. નંબર 5 આર એડવેન્ચરસ. રાઈટ. એ લોકો બધી જ ફિલ્ડમાં આગળ હોય છે. એમ કહેવામાં આવે છે નંબર 5 માટે જેક ઓફ ઓલ ટ્રેડ, માસ્ટર ઓફ નન. એ લોકોને બધી જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય છે. બધી જ વસ્તુ એ લોકો બોર્ન લકી. એ લોકો બધું જ કરી શકે. નંબર 6 દે આર નર્ચરર્સ. યસ. વેરી ગુડ પીપલ, લવિંગ, કેરિંગ. નંબર 7 ને કહેવામાં આવે છે ઇમોશનલ બીંગ. એ લોકો ખૂબ ઇમોશનલ હોય છે. Yes. એ લોકો નાની નાની વસ્તુ ખરાબ લાગી જાય છે પણ એટલા જ એ લોકો ઇમોશનલી કનેક્ટ થાય છે. પણ એ લોકો જ્યારે કોઈકને પ્રેમ કરે છે ને એમના જેવું પ્રેમ કોઈ નથી કરી શકતું. યસ. નંબર 8 એક કાર્મિક બોન્ડ કહેવામાં આવે છે કે તમારા કર્માઝના હિસાબે તમારે પે કરવાનું હોય છે, ડેબ્ટ્સ કે જે હોય છે, પણ એની સાથે એ લોકોને લક્ઝરી, એ લોકોને જે જોઈતું હોય ને બહુ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે નંબર 8 વાળા. અને નંબર 9 છે એને ધી હ્યુમેનિટેરિયન કહેવામાં આવે છે. રાઈટ. બહુ સારું વ્યક્તિત્વ, લોકોની હેલ્પ કરવું, યસ. સાથે રહેવું, બધી જ કાળજી લેવી. તમારો નંબર કયો છે? કોમેન્ટ કરો.